બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષોથી બેટી બચાવો બેટી પઢાવોના નારા ગુંજે છે, પરંતુ હકીકતમાં નારાને સાકાર કરવા જરૂરી સહયોગ આપવાનું કામ તો કેન્દ્ર સરકારે કર્યું જ નથી। મહિલા અને બાળ કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ યોજનાને વર્ષ 2024-25માં કેન્દ્ર તરફથી ₹1 પણ ફાળવાયો નથી। એવામાં સરકારના વચન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાય છે। ગુજરાતમાં બાળકીઓની સંખ્યા પહેલાથી જ ચિંતાજનક છે। દર 1000 બાળકો સામે ફક્ત 915 બાળકીઓ। જન્મ સમયે જાતિ પસંદગી જેવા ગંભીર મુદ્દાઓ રોકવા માટે રાજ્ય પ્રયત્નશીલ છે, પરંતુ કેન્દ્રની નાણાકીય ઉદાસીનતાથી આ યોજનાઓ કાગળ પર જ પડી રહેશે। કેન્દ્રે સ્વીકારી લીધું છે કે બેટી બચાવો બેટી પઢાવો, શક્તિ સદન, સખી નિવાસ, પાલના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે ₹1 પણ ફાળવવામાં આવ્યો નથી। માત્ર સક્ષમ આંગણવાડી માટે જ ફાળો આપવામાં આવ્યો છે, એ પણ મર્યાદિત। તો શું મહિલા સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણ કેન્દ્રના એજન્ડામાં નથી? અને તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે કેમ હવે બેટી બચાવો અને બેટી પઢાઓના નારા જ ખાલી લગાવવામાં આવી રહ્યા છે, અને જે જમીન સ્તર, જે ગ્રાઉન્ડ લેવલ છે, ત્યાં કેમ કોઈ પણ પ્રકારની હવે જે યોજનાઓ છે તેને સરખી રીતે અમલમાં મુકાતી નથી? ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર મહેશ સોલંકી જોડાઈ ગયા છે। મહેશભાઈ, આમ તો સરકાર જે બેટી બચાવો બેટી પઢાઓના દાવાઓ, હવે જે યોજના છે તેના નારાઓ પણ લગાવી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેમ કોઈ પણ પ્રકારની યોજનાને હવે સરખી રીતે અમલમાં મૂકવામાં આવતી નથી? પહેલા તો નમસ્કાર, અવાજ સંભળાય છે ને? જી જી। ભારતીય જનતા પાર્ટીએ આ દિન સુધી જેટલી યોજનાઓનો અમલ કર્યો છે એ માત્ર શરૂઆતમાં ખાલી પ્રજાને બતાવે છે। બાકી તમામે તમામ યોજના ખાલી બોલવા માટે છે અને કાગળ પર જ છે। દાખલા કે એમને જેટલી યોજના લાયા, પહેલા જ્યારે શરૂઆતમાં આવી ત્યારે એમને ભૂખ ભય ને ભ્રષ્ટાચાર લાયા હતા, અમે નાદાન કશું, પછી એ મુદ્દો ખાલી કાગળ પર જ રહ્યો। એ જ રીતે બેટી બચાવો બેટી પઢાઓનો જે લાયા છે, એમના શિક્ષણ, એમના જે મંત્રીઓ રહ્યો એમને એ ખબર નથી કે પઢાઓ અને પટાઓ આમાં શું અર્થ છે, એનો શું અર્થ નીકળે છે, પહેલા તો એ એમને ખબર નથી પડતી। એમને પઢાઓની જગ્યાએ પટાઓ કરી નાખ્યું હતું। બીજું કે જ્યારે બાળક વિદ્યાર્થીનીને જે સાયકલો રૂપિયા આપવામાં આવે છે, શરૂઆતમાં 1-2 વર્ષ માટે આપવામાં આવી, હજારો સંખ્યામાં ખેડાના ગોડાઉનમાં કાટ ખાયેલી સાયકલો જોવા મળી છે। જો એ વિદ્યાર્થીનીને જો મળી હોત તો ક્યાંક ને ક્યાંક ભણતર રૂપમાં એમને જે અડચણરૂપ થાય છે જવા આવવાની, એ સુવિધા થઈ હોય। આ સરકાર નથી ઈચ્છતી કે જે એમની યોજના રહી એ સામાન્ય પ્રજા સુધી પહોંચે। માત્ર ને માત્ર એમને ક્યાંથી બજેટ કઈ રીતે વાપરવું એની સાઠગાંઠના હિસાબે આ બધી યોજનાઓ બહાર પાડે છે, બાકી પ્રજા માટે નથી પાડતા। મહેશભાઈ, 2024-25માં જે બેટી બચાવો બેટી પઢાઓની જે ગ્રાન્ટ છે તેને કેન્દ્ર સરકારે ફાળવી નથી, તો કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ એક જ સરકાર છે, છતાં પણ ગ્રાન્ટ નહીં? એમાં એવું, ગ્રાન્ટ એટલા માટે ફાળવવા નહીં કે વિરોધ પાર્ટીને વિરોધ કરવા દેતા નથી। વિરોધ કરવા જાય તો એમને ક્યાંક ને ક્યાંક આતંકવાદીના રૂપે એમને એરેસ્ટ કરી અને વિરોધ નથી કરવા દેતા। હવે એમની આ ચાલુ સરકાર સામે વિરોધ કોણ કરે? કોણ કહે કે ભાઈ તમે બજેટ ફાળવ્યું, કેમ નથી ફાળવ્યું, શા માટે નથી ફાળવ્યું, તમે યોજના લાયા છો, યોજનામાં તમે બજેટ કેમ નહીં ફાળવતા? કોણ અવાજ ઉઠાવો? બુલંદ અવાજ કોણ કરે? કારણ કે દરેક અત્યારે એક સામાન્યમાં સામાન્ય નાગરિક પોતાની સમસ્યામાં થી ઊંચો નથી આવતો, તો આ વિરોધ કરવા માટે કોણ આવે? વિરોધ પાર્ટીના આ લોકો ગાંઠતા નથી, કારણ કે આ લોકો એક રાજાશાહી શાસન ચલાવવા માંગે છે। તમે કદાચ કોઈ આરટીઆઈ કરો કે માહિતી માંગો તો આરટીઆઈનો કાયદો એટલો નબળો કરી નાખ્યો છે કે કોઈ માહિતી માંગે તો અધિકારીનું પેટનું પાણી નથી હલતા, માહિતીઓ આપતા નથી। હવે કોણ વિરોધ કરે મેડમ, બોલો? કોણ કહેવા જાય કે તમે બજેટ કેમ નહીં ફાળવતા? મહેશભાઈ, 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓને યોજનાને લાગુ કરવામાં આવી હતી, ને પણ હરિયાણા ખાતેથી। તો પછી પીએમની જે યોજના છે તેમાં પીએમનું પણ ધ્યાન નથી કે હવે આ ગ્રાન્ટને હવે ગુજરાત રાજ્યમાં જે આ જે યોજના છે તેને ગુજરાત રાજ્યમાં ફાળવવામાં નથી આવતી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ? કોઈ પણ પ્રકારે ₹1 પણ આપવામાં આવ્યો નથી 2024-25માં। તો પછી ગુજરાત રાજ્યની જે બેટીઓ છે તે શું કરશે? બેટીઓ શું કરે? જ્યારે જેનો મર્દ કહેવાય છે, આ પ્રધાન, ભારત એક પ્રધાન દેશ છે જેમાં આદમી સર્વરૂપી છે। જો આદમીનું જ ના ચાલતું હોય સરકાર આમાં, તો બેટીઓનું ક્યાંથી ચાલવાનું છે? કારણ કે અત્યાર સુધી આ સરકાર આવ્યા પછી
કોઈ બેટી સુરક્ષિત નથી, કોઈ નારી સુરક્ષિત નથી. એ અડધી રાતે પણ સામાન્ય રોડ પર પણ નીકળી નથી શકતી. એ તમે હું બંને જાણીએ છીએ. છતાં આમનું પેટનું પાણી નથી હતું. મહેશભાઈ, ગુજરાતમાં તો સ્થિતિ તો પણ ક્યાંક ને ક્યાંક સારી છે કે રાત્રે કોઈ પણ હવે સ્ત્રી હોય તો રાત્રે નીકળી શકે છે બહાર અને એકલી સહી સલામત ઘરે આવી શકે છે. ના 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 ના, એ તમારી એક માન્યતા છે. અમારી માન્યતા નથી, અમે ખુદ મહેસૂસ કરી રહ્યા છે. તમે જો મારી સાંભળો, જે રાજકીય પાર્ટીમાં છે, જે મીડિયામાં છે, જે થોડા કેપેબલ છે, એને તો કોઈ અસર નથી કરતું. એને તો એ તો રાતે 3 વાગે નીકળે તો એ સુરક્ષિત છે. પણ જે ગરીબ છે, જે લાચાર છે, જે મજબૂર છે, હે ને, એને જ તકલીફ છે. બાકી જે સક્ષમ છે એને તો કશી તકલીફ નથી. એ તો રાતે 3 વાગે એરપોર્ટ જઈ શકે. બાકી જે લાચાર છે, ગરીબ છે, મજબૂર છે, એને તો અત્યારે જીવવું મુશ્કેલ થઈ ગયેલું છે. મહેશભાઈ, જે જોવા વાળો વ્યક્તિ છે તે કોઈને જે પણ મહિલા જઈ રહી છે તો તેને જે લાચાર સમજીને અથવા તો સક્ષમ સમજીને તેની સામું નથી જોતું ને. રાજ્યની દરેક છોકરીઓ હાલ સુરક્ષિત છે. એવું નથી. જ્યારે દેશમાં કાયદો લથડી પડ્યો હોય ત્યાં તમે કોઈ પણ સુરક્ષિત નથી. અત્યારે ચાલતા ચાલતા તમે જુઓ, ગમે ત્યાં દંગાફાંસી થઈ જાય છે, ગમે ત્યાં લુખા તત્વ, ગમે ત્યાં આતંક ઉભો થઈ જાય છે, ગમે ત્યાં 2-4 લુખા જઈને આખા વિસ્તારના બાનમાં લે છે. તમે હું બંને જાણીએ છીએ. જી, સત્ય સ્વીકારવું પડે. આ પોઝિશન અને આ સમસ્યા તો છે, તમે બી જાણો છો ને હું બી જાણું છું. પણ તમારી પાસે એક મીડિયા તરીકે સિમ્બોલ છે, અમારી કને એક આગેવાન તરીકે સિમ્બોલ છે, એટલે લોકોને ખબર છે કે ભાઈ આમનું નામ ના લેવાય. એટલે એ ક્યાંક ને ક્યાંક આપણીથી દૂર રહે છે, એટલે આપણે દેખાતું નથી. બાકી સામાન્ય વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાં જઈને તમે પૂછશો કે નારી કેટલી સુરક્ષિત છે તો એ એમના ચોપડા કહી આપશે. હું નથી કહેતો, એમના ચોપડા કહી આપશે. કંઈક તો એવા કેસ છે જેના ચોપડા પર નોંધવામાં બી નથી આવતા. બારોબાર ક્યાંક મજબૂર લાચાર હોય એમને 2-5 રૂપિયા આપીને જાણ ત્યાં સમાધાન કરી અને લતાપતા કરી દે છે. એ તમે હું બંને જાણીએ છીએ. જી બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.